જય મુરલીધર, જય દ્વારકાધીશ. શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, તારીખ 12 ને આપણે સવારમાં ઉઠી રાબેતા મુજબ આવી ગયા વાડીએ. ખેડૂતને શું હોય, ખેતીવાડી.com. તો મિત્રો, આજે પણ આપણે પાણી ચાલુ જ છે. જોકે લાઇટ આવવાની 10-15 મિનિટની વાર છે. તો આજે આપણે એમ થયું કે આજે આપણે દરરોજ આપણે ઘઉંનો ને પિયતનો ને એ બ્લોગ તો હોય જ છે. તો આજે આપણે અલગ ટાઈપનો કંઈક બ્લોગ યુટ્યુબ ફેમિલીને બતાવવાનો છે. તો શેનો છે, શું છે, તે આગળ જોડાયેલા રહેજો. જુઓ મિત્રો, આ આપણે બોરસલી પાણીનો ધરો પૂરેપૂરો થઈ જાય છે. ધરવાણ પાણી તો કાયમથી કાયમ વેગ પકડા જાય છે. જો તમને બતાવીએ, મસ્ત મજાની કુણપ ને વેગ કાયમથી કાયમ વેગ પકડતો જાય છે. જોકે આપણે જાળવાનો પણ શોખ સારા પ્રમાણમાં છે કે વાડીને મકાનની મોટા ઘર બે ઝાડવા હોય તો મકાનનો દેખાવ પણ આવે ને છાંયો પણ રહીએ. તો ચાલો જાય રાવણા તરફ. અને આ મિત્રો રાવણો, જોકે રાવણો પણ સારામાં સારો વેગ ચાલુ જ છે. વૈધ પણ સારા પ્રમાણમાં થતી જાય છે ને કુણપ પણ એવડી છે, ફૂટ પડે જ જાય છે. છાંયો પણ સારો થાય અને રાવણા પણ ખાવા જડે. તો જુઓ, રાવણાની પણ નરવાઈ એમ છે, કાયમથી કાયમ જોર પકડતો જાય છે. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે શાકભાજી તરફ. ઓર્ગેનિક શાકભાજી આપણે આગળ બોલ્યા હતા, આજે તમને ઓર્ગેનિક શાકભાજીનો બ્લોગ બતાવવાનો છે. ચાલો મિત્રો, જો ઓર્ગેનિક શાકભાજીમાં તો પહેલાં તો પપૈયો આવે છે. પપૈયાની પણ નરવાઈ એમ જ છે હો ભાઈઓ. જોકે આપણે વાવેતરમાં 10-12 પપૈયા વાવ્યા હતા, પછી છેલ્લે એક જ ઉજરો. અને મિત્રો, આપણે હવે ટમેટી બતાવી કે ટમેટીમાં લૂમે ઝૂમે ટમેટા કાયમથી કાયમ સારો એવો વેગ પકડે જ જાય છે. જુઓ, તમને બતાવીએ, લૂમે ઝૂમે છે. એક સાથે 5-5, 10-10 ટમેટા છે. જુઓ, ગમે તે ડાયર ઉસકાવો, સ્પેશિયલ ઓર્ગેનિક છે મિત્રો. કોઈ પણ જાતની દવા કાંઈ આપણે સાટેલ નથી. અને ઓર્ગેનિક ખાતર 2 વખત ઓર્ગેનિક ખાતર આપેલ છે. જુઓ, ગમે ડાયર તમે અડો, ઝૂમે છે. આ દેશી ગામડાની મોજ છે મિત્રો. ને પાણી પર પુષ્કળ પ્રમાણમાં આપીએ છીએ. શુદ્ધ ઓર્ગેનિક તો મિત્રો ગામડામાં જ મળે. ગમે તે ટમેટી, ગમે તે જુઓ તમે, સારા પ્રમાણમાં ટમેટા ભરાવદાર, લાલ ચટક જેવા થતા જાય છે. પાકની તૈયારીમાં છે. આ ગામડાની મોજ છે ભાઈઓ. અને આ છે આપણે ગુલાબી એડિયા રીંગણા. જોકે ફૂલ ફાલ સારા પ્રમાણમાં છે. ને આ છે આપણે લીલા ગોટા, તેમાં પણ ફૂલ ફાલ પકડાતો જાય છે. 3 છોડવા રહ્યા છે, 7-8 છોડવા વાવ્યા હતા આપણે ભાઈઓ.
અને સાથે આપણે લીંબુડીએ પણ જબરજસ્ત નરવાઈ પકડી છે. જોકે આ બાજુ પાણી આવી જશે. આજે તો શક્ય નથી, કદાચ કાલ પાછું પિયત થઈ જાય શાકભાજીમાં પણ. મિત્રો આ છે આપણું ઓર્ગોનિક શાકભાજી. જોકે હજી આમાં તમને આગળ બતાવશું. ઘરે પણ ઓર્ગોનિક આપણે શાકભાજી છે તે પણ બ્લોગમાં લેશું. અને મરસી પણ તમને બતાવશું આગળ બ્લોગમાં. આ ગામડાની મોજ છે મિત્રો. તો ચાલો આગળ જોડાયેલ રહેજો. ચાલો જો ઓર્ગેનિક શાકભાજીમાં મિત્રો વાળીએ અને ઘરે કેટલો રીંગણીમાં ફેર છે. જોકે ત્યાં ખુલ્લો પવન લાગે છે ને અહીંયા પવન નથી લાગતો. ને આ છોડવો તો દીપાદી કાયમથી કાયમ વેગ કરી જાય છે. અને તેમની સાથે જો મરસી બતાવી તમને. આ પણ આપણે વાડીની જેમ ઓર્ગેનિક જ છે. મરસીમાં પણ લૂમે ઝૂમે 8-10 મરસા આવી ગયા છે. તે તો પણ બતાવી. શુદ્ધ ઓર્ગેનિક બાયોવિટા ઓર્ગેનિક ખાતર સિવાય બીજું કાંઈ આપ્યું નથી. તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો વાગી ગયા 10:30નું કીધું ને 10:30 એક્ઝેક્ટ જો લાઇટ આવી ગઈ તો પાણી થઈ ગયું છે આપણે રાબેતા મુજબ ચાલુ. આ ગામડાની મોજ છે મિત્રો. 10:30 એક્ઝેક્ટ એટલે એક્ઝેક્ટ 10:30 ફાઇનલી લાઇટ આવી ગઈ. તો ચાલો હવે પાણી થઈ ગયું છે આપણું ક્યારામાં ચડી ગયું છે. કેટલા વાગે ભરાય એ પ્રમાણે વારી આપણે આજે તો ઓર્ગેનિક શાકભાજીનો જ વ્લોગ બતાવવાનો છે. તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો જો આપણે એટલે સેટે પાણી જોવા આવ્યા હતા તો આપણે બોર પણ વીણી લીધા અને આપણા સબસ્ક્રાઈબર રામભાઈ ચાવડા ના ગાજર પણ તાજા સંભારા માટે લીધા. 4 કે 5 ગાજર લીધા તો આ 2-3 દી હાલે. આ દેશી ગામડાની મોજ છે મિત્રો. આ મોજ તો તમને ગામડામાં જ જોવા જડે. તો ચાલો મિત્રો આપણે ક્યારો જોઈને આગળ નીકળીએ. મિત્રો આપણો ક્યારો વળી ગયો છે ને વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં 12:15 વાગી ગયા. તો આપણે થઈ ગયું ગામડાના દેશી બપોરા. તો ચાલો મિત્રો આપણે નીકળીએ ગામ તરફ. ચાલો મિત્રો વાગી ગયા છે 12:15 ને આપણે પહોંચી ગયા ઘરે. તો ચાલો જોડાયેલ રહેજો આગળ. ચાલો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 ને 1 વાગી ગયો. તો આપણે જમીન થઈ ગયા ફ્રી. આજે ગામડાનું દેશી જીવન અને ઓર્ગેનિક શાકભાજી ગામડાનો ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો ખેડૂતની ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.